રાજુ કરપડા અને પ્રવીણ રામ કડદા કાંડ બાદ જ્યારે જેલમાં બંધ હતા અને પોલીસે એમના રિમાન્ડ માંગ્યા અને કોર્ટે એમને 4 દિવસના રિમાન્ડ આપ્યા। એ પછી એમના રિમાન્ડ પૂરા થયા। આજે એમને જ્યારે કોર્ટમાં રજૂ કરવાના હતા, પરંતુ તહેવારનો દિવસ છે એટલે કોર્ટ બંધ હતી અને જજના ઘરે સુનાવણી હાથ ધરવામાં આવી અને હવે એ સામે આવ્યું છે કે રાજુ કરપડા અને પ્રવીણ રામને ભાવનગરની અંદર લઈ જવામાં આવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। થોડા દિવસ પહેલા હળદળ ગામની અંદર જે આખો મામલો સર્જાયો, પોલીસ સાથે ઘર્ષણ થયું અને એ જ બાબતે ઘણા બધા ખેડૂતો રાજુ કરપડા, પ્રવીણ રામ સાથે લગભગ 85 જેટલા લોકોની સામે ફરિયાદ નોંધવામાં આવી અને એ પછી જ્યારે કોર્ટ સમક્ષ પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી, 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી અને કોર્ટે માત્ર 4 દિવસના રિમાન્ડ આપ્યા હતા। એ રિમાન્ડ પૂરા થયા એટલે એમને કોર્ટ સમક્ષ રજૂ કરવાના હતા અને આજ સાથે જજના ઘરે સુનાવણી પણ હાથ ધરાઈ હતી। આ દરમિયાન ગોપાલ ઇટાલિયા, બ્રિજરાજ સોલંકી પણ તેઓ ત્યાં પહોંચ્યા હતા, બીજા પણ આમ આદમી પાર્ટીના નેતા પહોંચ્યા હતા, પરંતુ હવે રાજુ કરપડા અને પ્રવીણ રામને જે ભાવનગરની જે જ્યુડિશિયલ કસ્ટડી છે તેમાં લઈ જવામાં આવ્યા છે, એટલે કે હવે તેમને ભાવનગરની જેલમાં રાખવામાં આવશે। પરંતુ એ જોવાનું છે કે આવનાર સમયની અંદર ક્યારે તેઓ લોકો જે જામીન છે તે ફાઇલ કરે છે। સૌથી પહેલા તો દ્રશ્ય ઉપર નજર કરીએ કે જ્યારે રાજુ કરપડા અને પ્રવીણ રામને જજના ઘરે હાજર કરવામાં આવ્યા ને ત્યાં સુનાવણી હાથ ધરાઈ। ભાઈ મારા તો પેલા દબાવ છોકરાઓ તો ભાઈ આપણે આ બાજુ અમે સરકાર નહીં આપો તો કેમ આપણા કાર્યકર્તા સત્ય ઉપર અને ક્યાં તમે સીધા લઈ જવાના નીકળી ગયા। ભાઈ મિત્રો સાઈડ માં બેસો। હા ભાઈ થોડો ક્લિયર રાખજો। કોઈ ના ડેમ ઉપર આવી ને હું આવું થોડા ગાડી વાળી નવું કઈ બને સાહેબ અમે મિત્રો થોડા કાર્યકર્તા આ બાજુ ભાઈ મારા તો પેલા દબાવ છોકરાઓ તો ભાઈ આપણે આ બાજુ અમે સરકાર નહીં આપો તો કેમ આપણા કાર્યકર્તા સત્ય ઉપર અને ક્યાં તમે સીધા લઈ જવાના।
કરશો ભાઈ હા હાલો તો નીકળી ગયા હાલો ભાઈ મિત્રો સાઈડ હા ભાઈ થોડો ક્લિયર રાખજો કોઈ ના 2 મિનિટ ઉપર હું આવું થોડા ગાડી વાળી નવું કઈ બને સાહેબ અમે મિત્રો ગાડી તહેવારો ચાલી રહ્યા છે અને આ જ તહેવાર દરમિયાન અત્યારે ઘણા બધા ખેડૂત એવા છે કે જેમની દિવાળી બગડી છે, કારણ કે જે હળદળ ગામની અંદર કડદાકાંડ થયો અને પછી જે માથાકૂટ થઈ, જે નિર્દોષ લોકોને જેલ હવાલે કરવામાં આવ્યા છે કે જેમનો કોઈ જ વાંક નથી, અત્યારે એમનો પરિવાર પણ કોર્ટના ધક્કા ખાઈ રહ્યો છે જામીન માટે કે એમના પરિવારના સભ્યને છોડવામાં આવે. પરંતુ હવે એ જોવાનું છે કે આગળના સમયમાં શું થાય છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. નમસ્કાર.